करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, આપણા ઢોલાર મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં, જેમના પટાંગણની અંદર આજનો આ દિવ્ય ઉત્સવ થઈ રહ્યો છે એવા અત્રે કેવલ સંપ્રદાયના મંદિરમાં બિરાજમાન સર્વેના દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ શાકોત્સવની દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાનની અસીમ કૃપાથી આજે ઢોલારને આંગણે આ વિસ્તારનો દિવ્ય શાકોત્સવ એને ઉજવવાનો આપણને અવસર મળ્યો એ આપણા મહદ ભાગ્ય છે. આપણા શાસ્ત્રોની અંદર જીવાત્મા માટે કર્મને આધીન બે પ્રકારની ગતિ બતાવી છે. શાસ્ત્ર કહે છે કે જીવાત્મા જ્યારે આ સંસારની અંદર મનુષ્ય આદિ શરીરને ધારણ કરીને જ્યારે પોતાના કર્મ કરે છે, એ કર્મને અનુસાર જીવાત્માનું ફળશ્રુતિ નિર્માણ થાય છે અને જેવું ફળ નિર્માણ થાય એવી જીવાત્માની ગતિ થાય છે. એમાં બે ભેદ બતાવ્યા છે. એક કે જો જીવાત્મા સત્કર્મને અનુસરે, ધર્મને અનુસરે, પુણ્ય કર્મ કરે, ભગવાનની ભક્તિ આદિ કરે, તો એથી જીવાત્માના માર્ગની ઉન્નતિ થાય છે અથવા ઉર્ધ્વ ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનના આ ધામની પ્રાપ્તિ સુધીનો માર્ગ એનો સુલભ થાય છે. અને જો જીવાત્મા શાસ્ત્રની મર્યાદાઓ અથવા તો ધર્મનું પાલનને ત્યાગ કરીને જ્યારે અધર્મનું આચરણ કરે, પાપનું આચરણ કરે, ત્યારે નિશ્ચય જીવાત્મા અધોગતિને પામે છે. એટલે કે એને આ લખ 84નો ફેરો અથવા નરક યાતનાની ભોગવણ, ત્રિવિધ તાપમાં તપવું એનું પ્રારબ્ધ બને છે. આમ તો સંસારની અંદર યુગોથી ધર્મનું પ્રતિપાદન શાસ્ત્રો દ્વારા કરવામાં આવ્યું છે. અને એટલું જ નહીં, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અર્થાત કે ધર્મ જ્યારે હણાવા માંડે, જીવનની અંદરથી ધર્મ દૂર થાય, ત્યારે શાસ્ત્ર એમ કે ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાજીની અંદર કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ મોક્ષનો ધોરીમાર્ગ જેને ગણવામાં આવે એવો જે સત્સંગ અથવા ધર્મ એ જીવનમાંથી લુપ્ત થાય, સંસારમાંથી એનું આચરણ લુપ્ત થવા માંડે, જ્યારે અધર્મનો વ્યાપ વધી જતો હોય, અધર્મનો ત્રાસ વધી જતો હોય, જ્યારે આસુરી જીવો એ ભગવાનના ભક્તો ઉપર અનેક પ્રકારે કષ્ટ ને ત્રાસ ગુજારતા હોય, ત્યારે ભગવાન કહે છે સંભવામી યુગે યુગે. દરેક યુગની અંદર અમે અવતાર ધારણ કરીને અધર્મનું ઉચ્છેદન કરીએ, ધર્મનું સંસ્થાપન કરીએ, પરિત્રાણાય સાધુનામ, અમારા જે ભક્તો હોય, સાધુ પુરુષો હોય, સજ્જનો હોય, એનું અમે રક્ષણ કરીએ છીએ. ભગવાને આ સિદ્ધાંતને અનુસરીને પૂર્વે આપણી જો ભાગવત આદિ શાસ્ત્રોની અંદર આપણે દ્રષ્ટિ કરીએ, વેદ પુરાણ ઉપનિષદની અંદર દ્રષ્ટિ કરીએ, તો કેટલાક પરમાત્માના અવતારો અને ચરિત્રોને એની અંદર આપણને ઉલ્લેખ જોવા મળે. ભગવાને મત્સ્ય અવતાર લીધો, કચ્છ અવતાર લીધો, વરાહ અવતાર લીધો, નરસિંહ અવતાર લીધો, ભગવાન રામ રૂપે પધાર્યા, કૃષ્ણ રૂપે પધાર્યા, ભગવાન શ્રીહરિ રૂપે આ ધરા ઉપર પધાર્યા. પણ ભગવાનના પ્રાગટ્યનો હેતુ એ એક સરખો રહ્યો. જો પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવાને જે જે અવતાર ધારણ કર્યા ત્યારે એમને અધર્મનું ઉચ્છેદન કરી ધર્મનું સંરક્ષણ કર્યું છે.
પણ મહારાજને વળી વિચાર આવ્યો કે આ તો અમારું જે જીવન એ ધર્મના રક્ષણ માટે, અધર્મના ઉચ્છેદન માટે અમે અમારા અવતારના કાર્યોને કર્યા છે, પણ અમારા ભક્તોના ઘણા બધા લાડકોડ છે, ઘણા બધા ભક્તોનો ભાવ છે, એને કેમ પૂર્ણ કરવો? અને એમાં પણ જ્યારે આ ઘોર કળીકાળ વરતતો હોય ત્યારે એવા કળિયુગની અંદર જીવાત્માને મોક્ષનો માર્ગ કેમ સુલભ થાય? સહેજે સહેજે ભગવાનની આનંદ સુખની અનુભૂતિ કેમ થાય? કારણ કે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું, જેમ જન્મ જન્મ મુનિ જતન કરાવી, અંત સમય રામ આવત નહીં. આખી જીવન અને જન્મ જન્માંતર સુધી જેનું ભજન કર્યું, તપ કર્યું, તીરથ કર્યું, શાસ્ત્રોની અંદર લખ્યું, ઋષિમુનિઓ પહેલા તપ કરવા બેસતા તો શરીર ઉપર રાફડા થઈ જતા, પણ ભગવાનની પ્રાપ્તિ થાય કે ન થાય એનો પ્રશ્ન રહી જતો. ત્યારે એવા અનેક સાધને કરીને જે ભગવાનની ધામની પ્રાપ્તિનો શાસ્ત્રે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ ઉપર ચાલીને આ કળિયુગ જેવા વિષમ વાતાવરણની અંદર જીવાત્મા કેમ અમારા ધામની પ્રાપ્તિ કરી શકે? જ્યારે આવી અનેક ચિંતાઓ મહારાજને થઈ ત્યારે કળી મધ્યની અંદર ભગવાન હરિકૃષ્ણ મહારાજ, ભગવાન શ્રી હરિયા ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરીને પધાર્યા. આપણા શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર લખ્યું, દત્તાત્રયા કૃતા યુગે ત્રેતાયા રઘુનંદન દ્વાપરે વાસુદેવસ્યા કલેવ સ્વામી વૃષાત્મજ. ભગવાન સતયુગ જ્યારે હતો ત્યારે દત્તાત્રેય રૂપે પધાર્યા. ભગવાન ત્રેતાની અંદર રઘુનંદન અર્થાત રામ રૂપે પધાર્યા. ભગવાન દ્વાપરની અંદર કૃષ્ણ રૂપે પધાર્યા. અને કલી મધ્યે ધર્માત્મજ ભગવાન ધર્મ અને ભક્તિના બાળ થઈ ઘનશ્યામ મહારાજ તરીકે આ ધરા ઉપર ભગવાન પધાર્યા. પણ વચનામૃતની અંદર મહારાજે બે હેતુ સ્પષ્ટ કર્યા છે. ભગવાન કે અનંત કોટી સૂર્ય ચંદ્રથી દૈદીપ્યમાન એવું જે પરમાત્માનું ધામ, એ ધામની અંદર ભગવાન સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ પરમાત્માની અખંડ બિરાજે છે. એ જ પરમાત્મા જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર મનુષ્યાદિ અવતાર ધારણ કરીને ભગવાન પધારતા હોય છે. અને પોતાના ચરિત્રો દ્વારા, ઉપદેશો દ્વારા, કાર્યો દ્વારા એ ધર્મનું સંરક્ષણ કરતા હોય છે. પોતાના ભક્તોને સુખી આપીને, પોતાના દર્શનનું, સ્પર્શનું, વાણીનું સુખ આપીને જીવાત્મા એન કેન પ્રકારે કેવી રીતે પોતાના ધામ સુધી એનો માર્ગ પ્રાપ્ત કરી શકે, એના માટે ભગવાન આ ધર્મની સંસ્થાપન અને રક્ષણ કરતા હોય છે. પણ મેં કીધું એમ કે ઘણી વખત ભગવાનની કરુણાનું માપ આપણે ન કાઢી શકીએ. ભગવાનને કરુણાના સિંધુ કહેવામાં આવે છે, દયાના સાગર કહેવામાં આવે છે. એ દયાના સાગર, કરુણાના સિંધુ કેમ કહેવામાં આવે છે? તો એની પાછળનો હેતુ શાસ્ત્રોએ જ બતાવ્યો છે. સાધન કરીને જીવાત્મા ફળ સુધી પહોંચે એ તો કર્મ થયું, એ કર્મનો સિદ્ધાંત થયો. પણ સાધન કર્યા કરતા વિશેષ જ્યારે પ્રાપ્તિ થાય, તમને એક દ્રષ્ટાંત આપું એટલે વાત થાય. આપણે લગભગ ખેતીને સંકળાયેલા બધા ભક્તો છે, તો આપણે મહેનત કરીએ, ખેતી કરીએ, એની અંદર બિયારણ, ખાતર, પાણી, એનું નીંદણ વગેરે એની માવજત લઈએ અને મોલાત થાય, અને જે આપણે ધાર્યું હોય એ પ્રમાણે આપણને જો પાક નીકળે તો એ તો આપણી મહેનતનું ફળ થયું. આપનારા ભગવાન જ છે, પણ એ આપણી મહેનતનું પરિણામ આવ્યું. પણ મહેનત કર્યા કરતા વિશેષ જે એની અંદર જ્યારે મોલાત થાય, આપણે ધારી હોય કે આટલા મણ કપા થશે ને એના કરતા બમણા કે 3 ગણા થાય, તો એને ભગવાનની કૃપા ગણીએ કે ન ગણીએ? કારણ કે મહેનત કરતા બમણું આપણને પ્રાપ્ત થાય. એમ પુરુષાર્થથી જે પ્રાપ્તિ થાય એના કરતા, અને એમાં પણ કપિલ ગીતાની અંદર એક બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો છે. ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને સાધને કરીને નથી થતી, કેવળ કૃપાએ કરીને થાય છે. આ વાત બહુ સમજવા જેવી છે. આપણને એમ થાય તો પછી સાધન નિરર્થક થઈ ગયા, તો કે ના. વચનામૃતની અંદર મહારાજે એનો જવાબ આપ્યો. મહારાજ કે આપણા શાસ્ત્રોની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ઇત્યાદિ સાધનો બતાવ્યા છે. તો એ સાધનનું શું પ્રયોજન છે? સાધને કરીને જીવાત્માનું કલ્યાણ થાય તો ભગવાનનો આશરો અને કૃપાનું પછી મહાત્મ્ય શું રહે? ત્યારે મહારાજે એનું સમાધાન કર્યું. મહારાજ ભગવાન શ્રી હરિ એમ બોલ્યા કે કૃપાએ કરીને જ કલ્યાણ થાય, એ સિદ્ધાંત છે. પણ કૃપાની પ્રાપ્તિ કેમ થાય? તમે એમ કહીએ કે કોઈના ઉપર રાજી થાય તો આપણને મન ફાવી ભેટ આપી દે, બરાબર? પણ એ રાજી કેમ થાય? તો રાજી કરવાનું સાધન ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય છે. એટલે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સાધન છે, અને એ સાધનથી ભગવાનની કૃપા જો જીવાત્માને પ્રાપ્ત થાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય, જીવાત્માનું કલ્યાણ થાય. એમાં વિશેષ કરીને ભગવાને સમય ઘણો થઈ ગયો છે
પણ આ વાતને એટલા માટે આપણે જીવનમાં સમજીએ, ભક્તિ કરવાની રીત ભગવાને શીખવાડી છે. આ શાકોત્સવ આદિ જે ભગવાને ઉત્સવ કર્યા એનું પણ જો ભગવાનની દયાળુતા કેટલી, મેં પહેલા જેમ વાત કરી કે સાધને કરીને તો કલ્યાણ થાય એ પ્રકૃતિ છે, પણ સાધનથી વિશેષ આપણને જ્યારે ફળ મળે ને એ ભગવાનની કૃપા. મહારાજે કેવો દાખલો કર્યો. મહારાજે જો આપણા શાસ્ત્રોની અંદર વચનામૃત, સત્સંગી જીવન, શ્રીમદ ભાગવત, પુરાણ, ઉપનિષદ, તમે રામાયણ કોઈ પણ તમે શાસ્ત્રને ખોલો તો એની અંદર કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે. તમે જુઓ તો શાસ્ત્રોની અંદર આપણને જોવા મળે વ્રતનો મહિમા બતાવ્યો છે, ઉત્સવનો મહિમા બતાવ્યો છે, આપણા શાસ્ત્રોની અંદર ભક્તિનો મહિમા બતાવ્યો છે, આપણા શાસ્ત્રોની અંદર સેવાનો મહિમા બતાવ્યો છે, આપણા શાસ્ત્રની અંદર દાનનો મહિમા બતાવ્યો છે, તીર્થયાત્રા કરવાનો મહિમા બતાવ્યો છે, ચાંદ્રાયણ આદિ અનુષ્ઠાન કરવાનો મહિમા બતાવ્યો છે, યજ્ઞ કરવાનો મહિમા બતાવ્યો છે. આ બધો મહિમા બતાવ્યો છે. મહારાજ કીધું કે બધા આવા સત્કર્મ કરે તો એનું ફળ સ્વરૂપે જીવાત્માનું કલ્યાણ થાય, એ નિર્વિવાદ છે. પણ મહારાજે એક વિશેષતા આ વખતે ભગવાન શ્રી હરિએ ઉમેરી. મહારાજ કે ભગવાનનો કોઈ અહોભાવ લઈ લે ને તો એનું કલ્યાણ કરવું છે. બોલો, અહોભાવ લઈ દે કલ્યાણ. અહોભાવ એટલે ખ્યાલ આવે ને? એને બિરદાવે. મહારાજે આ દિવ્ય શાકોત્સવ કર્યો. એક પ્રસંગ એવો આવે છે કે મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે અમે જે આ શાકોત્સવ કર્યા એનો હેતુ એટલો જ, અમે જે આ ઉત્સવો કર્યા, મહારાજે વિષ્ણુ યાગ કરાવ્યા, હરિયાગ કરાવ્યા, મોટા મોટા સમય કર્યા. મહારાજ કે અમે કર્યા એની પાછળનો ઉદ્દેશ એટલો છે કે અંત સમય જીવાત્માને જો એ પ્રસંગની સ્મૃતિ થઈ આવે અને એના માધ્યમે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવે તો જીવાત્માનું કલ્યાણ થાય ને એવો જ પ્રસંગ બન્યો હતો. મહારાજે શેલણોત્સવ કર્યો. શેલણોત્સવ કર્યો, બધા ગામના ભક્તોને બોલાવીને બરાબર શેલણ ખડાયું. આમ ગામના કિનારે તટ ઉપર એવા કોઈ જેને આપણે પછાત વર્ગ કહીએ અથવા તો સમાજે તિરસ્કૃત વર્ગ કર્યો હોય એવા વર્ગને ત્યાં પહેલા એ જમાનાની અંદર વાત છે ત્યારે ત્યાં રહેતા. એટલે ભગવાનની દ્રષ્ટિ પડી. ભગવાને 2-3 વખત ગામના આયોજકોને બોલાવીને, આગેવાનોને બોલાવીને પૂછ્યું કે ભાઈ બધાએ જમી લીધું? મહેમાનો, ગામના આમંત્રિત મહેમાનો બધાએ જમી લીધું? તો કે હા મહારાજ, બધાએ જમી લીધું. મહારાજની દ્રષ્ટિ પડી. મહારાજ કે ઓલી વસ્તીની અંદર ભક્તો રહે છે એને? મહારાજ એ તો બધા સમાજની અંદર નથી આપણે તેડાવતા. મહારાજ કે જ્યારે મેહ વર્ષે જ્યારે વરસાદ વરસે ને ત્યારે પછી એ ભેદ નથી કરતો, એ તો બધાય જગ્યાએ સરખું વરસે છે. આજે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ પ્રસાદ જમાડવાનો સંકલ્પ કર્યો છે. એટલે એમાં ભેદ ન હોય. તમે બધાને બોલાવીને તમે જમાડો. અને એમાં બધા ભક્તોને બોલાવ્યા અને બધાને શેલણ ખવડાવ્યું. એમાં પ્રસંગ એવો બન્યો કે ભક્તને અંત સમયે જ્યારે એ વસ્તીના જે ભક્તો હતા જે પ્રસાદ લઈને ગયા હતા એમાંથી એક જણને એનો અંત સમય આવ્યો. કેટલા દિવસથી અનાજ છૂટી ગયેલું, ખાવા પીવાનું બંધ થઈ ગયેલું. એને જ્યારે છેલ્લો સમય આવે ને ત્યારે એક વખત પાછી ઇન્દ્રિયો જાગૃત થતી હોય એવો શાસ્ત્રનો મત છે. એટલે ઇન્દ્રિય જાગૃત થઈ એટલે મનમાં વિચાર આવ્યો કે મારે કંઈક ખાવું છે. એટલે એને ખાવા માટે પોતાના ઘરનાને વાત કરી કે પેલું શેલણ જેવું કંઈક બનાવો ને. એટલે શેલણ બનાવ્યું અને શેલણ બનાવીને એમને જમાડ્યું. તો કે આમાં એવી મજા ન આવી. ને તો સ્વાભાવિક છે ને, આપણે ઘરમાં જો આજે રીંગણાનું શાક અહીંયા આગળ આપણે બનાવ્યું છે, આપણે ઘરમાં કરીને જોજો, આવો સ્વાદ નહીં આવે. કારણ કે એની અંદર આપણું એમાં કેવું છે, માયાનો યોગ છે. આ જો આ શાસ્ત્રનો કેવો સુંદર સિદ્ધાંત છે. આપણી સૃષ્ટિ છે ને માયાની સર્જેલી છે. આ શરીર છે ને માયાથી નિર્મિત છે. આ પંચભૂત ઇન્દ્રિયો, આ જે આપણને બધું મળ્યું છે ને બધું માયાના 3 અહંકારથી નિર્મિત છે, રજ, સત અને તમ. પણ જ્યારે આ માયાને પરમાત્માના શરણમાં મૂકવામાં આવે, ભગવાનના યોગની અંદર આવે તો ભગવાનના પ્રતાપે કરીને બધું અમાયિક થઈ જાય છે. ભાગવતજીની અંદર એક પ્રસંગ આવે છે જ્યારે અર્જુનજી પોતાના બ્રાહ્મણના દીકરાને લેવા એ ભૂમા પુરુષના લોકમાં ગયા ત્યારે એમ શાસ્ત્રમાં લખ્યું કે એના ઘોડા એ લાકડાના ઘોડા હતા, હાડ ચામના એના ઘોડા હતા અને લાકડાનો રથ હતો, માયાથી નિર્મિત રથ હતો. પણ ભગવાન કૃષ્ણચંદ્ર એના સારથી થઈને બેઠા ને ભગવાનનો યોગ થયો તો ભગવાનના યોગે કરીને બધાય અમાયિક થઈ ગયા અને સદેહે ભૌમા પુરુષના લોક સુધી ગયા અને ત્યાંથી એ બ્રાહ્મણ પુત્રને લઈ આવ્યા. ભગવાનના યોગનો પ્રબળ પ્રતાપ છે. આ રીંગણાને અહીંયા આગળ આપણે ઘરે બનાવીને ખાઈએ ને એમાં માયાનો પ્રભાવ હોય, પણ અહીંયા જ્યારે ભગવાનના પ્રસાદ રૂપે એને ધરાવવામાં આવે અને એ પ્રસાદ જ્યારે ભગવાનની એના ઉપર દ્રષ્ટિ પડે, ભગવાન એની અંદરથી આરોગે. એટલે જ આપણા શાસ્ત્રોમાં લખ્યું ને કે ભગવાનના ધરાવ્યા સિવાય આપણા ભક્તોએ ક્યારે પણ પાણી પીવું નહીં, કંઈ ખાવું નહીં. શિક્ષાપત્રીમાં પણ લખ્યું, ભાગવત આદિ ધર્મમાં પણ આ વાત લખી છે કે વૈષ્ણવ હોય એને ભગવાનને ધરાવ્યા સિવાય ક્યારેય કંઈ વસ્તુ ગ્રહણ કરવી નહીં. કારણ કે માયાથી જ્યાં સુધી આવૃત છે ત્યાં સુધી માયાનો પ્રભાવ છે, પણ ભગવાનને ધરાવી એટલે નિર્ગુણ થાય. તો એમાં એ શેલણ એને ભક્તે જમ્યા, એને સ્વાદ ના આવ્યો. કે આવો સ્વાદ ના આવ્યો. કેવો? તો કે ભગવાનને ઓળખતા નહોતા. સ્વામિનારાયણ ભગવાન છે એવો વિશ્વાસ નહોતો, કે એવો એમને જ્ઞાન નહોતું.
પણ એવું થયું બોલા 3 છોગલા વાળાએ જેવું શેલણ ખવડાવ્યું હતું ને એવું શેલણ નથી, એમ કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી ગઈ ને મહારાજ કે ચાલો એના માધ્યમથી એનું કલ્યાણ, ભગવાને જીવનું કલ્યાણ કર્યું. તો અનેક પ્રકારે અહોભાવ સાધને કરીને કલ્યાણ થાય એ તો સહજ છે, પણ કૃપાએ કરીને જે કલ્યાણ થાય ને એ જીવાત્માનું મોટું ભાગ્ય છે. ભગવાનની આપણા પર અનંત કૃપા છે. અને એવો ને એવો ઉત્સવ મહારાજે આ શાકોત્સવ કર્યો. જોકે શાકોત્સવની કથા આપણે સંપ્રદાયની અંદર ઘણી વખત ગવાતી હોય, કથાના માધ્યમથી આપણે શ્રવણ પણ કરી છે. પણ મહારાજે વચનામૃતમાં એક લખી વાત, મહારાજ કે ભગવાને આ ધરા ઉપર મનુષ્ય અવતાર ધારણ કરીને અથવા તો જે અવતાર ધારણ કરીને જે સ્થાનકોને વિશે જે લીલાઓ કરી હોય એને અખંડ સંભાળી રાખવી. મહારાજે ભગવાનની મૂર્તિની યાદ જીવાત્માને કદાચ વ્યવહારે કરીને ભૂલાઈ ગઈ હોય, પ્રારબ્ધે કરીને ભૂલાઈ ગઈ હોય, પણ આવા પ્રસંગના માધ્યમે મહારાજ કે મૂર્તિને અખંડ જો ચિંતન કરતા હોઈએ તો અંત સમયે ભગવાનની મૂર્તિ આપણને યાદ આવે અને જીવાત્માનો બેડો પાર થાય. એટલે એ પ્રસંગને આપણે વર્ષો વર્ષ ઉજવીએ છીએ. પછી એ ગોવર્ધન પૂજા કરતા હોઈએ, અન્નકૂટ ઉત્સવ કરતા હોઈએ, આપણે રામનવમી, હરિજયંતિ, જન્માષ્ટમી આપણે ઉજવતા હોઈએ, નરસિંહ જયંતિ ઉજવતા હોઈએ, વામન જયંતિ ઉજવતા હોઈએ, નવરાત્રિ, શિવરાત્રિ, આવા અનેક, દશેરા, આવા અનેક પ્રસંગો આપણી સંસ્કૃતિની અંદર ઉત્સવના રૂપમાં ઉજવાય છે. એની પાછળનો હેતુ એ છે કે વ્યવહારની અંદર જ્યારે વિટમણામાં જીવાત્મા જ્યારે મૂંઝાયો હોય અને વ્યવહારના પ્રભાવની અંદર, માયાના પ્રભાવની અંદર ભગવાનથી છેટો થયો હોય તો આવા પ્રસંગના માધ્યમથી કરીને પાછો એને મૂળ રસ્તો પકડાય અને ખબર પડે આ ગાડી પાટેથી ડિરેલ ન થઈ જાય, વળી પાછી પાટે ચડી જાય. એના માટે આ ઉત્સવ એના નિમિત્ત છે. ભગવાન શ્રી હરિ આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય ઉત્સવ કર્યો, નિમિત્ત તો કેવું બન્યું વાલા ભક્તો, તમે બધાને કથા, જે સત્સંગી છે એમને કથા શ્રાવણ કરેલી છે કે સુરા ખાચર લોયાના જે ગામધણી હતા એને ત્યાં ચોરી થઈ હતી. પ્રસંગની નિર્મિતિ એ રીતે થઈ છે કે સુરા બાપુને ત્યાં ચોરી થઈ, ચોર લોકો આવ્યા, પટારા તોડવા પ્રયત્ન કર્યો, ન તૂટ્યો એટલે આખો પટારો ઘરેથી ઉપાડી ગયા અને ગામના પાદરમાં જઈને તોડવા પ્રયત્ન કર્યો. આખી રાત મથ્યા, આ બાજુ સવાર પડી ગઈ, લોકોની અવર જવર શરૂ થઈ એટલે ચોર મૂંઝાયા કે હમણાં કોક પકડી લેશે એટલે ત્યાંથી એ પટારો મૂકીને ભાગી ગયા. આ બાજુ સુરા બાપુને ત્યાં ખબર પડી કે ઘરે ચોરી થઈ છે એટલે મનોમન પહેલા આપણે શું કરીએ, ભગવાનને યાદ કરીએ ને. જો દરેક ભક્તની પોતાની ભક્તિની અલગ અલગ, ભક્તિનો મહિમા છે પણ ભક્તિની રીત શીખવાની જરૂર છે. આપણા શાસ્ત્રોની અંદર 4 પ્રકારના ભક્ત બતાવ્યા: આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. 4 પ્રકારના ભેદ છે. ભગવાનનું ભજન બધાય કરે છે, આ સત્સંગની અંદર બધાય મંદિર આવતા હોય, એમાંય વધારે ભેદ બતાવ્યા. આ તો શાસ્ત્રોએ બતાવ્યા. બાકી ઘણી વખત તો ઉત્સવ સમયની અંદર બધા જતા, અત્યારે મહાકુંભ ચાલે છે, આપણે બધા જાણીએ છીએ. હવે અહીંયા બધા કઈ ગંગાજીમાં, યમુનાજીમાં એટલે સંગમની અંદર ડૂબકી મારવા નથી જતા, ઘણા ખિસ્સા ખાતરવાય જતા હશે, ઘણા ચપ્પલ ચોરવાય જતા હશે. હવોની રીત એટલે એવું ન માનવું બધા કે આ યાત્રિક છે. હવોની રીત અને પ્રેરણા જુદી હોય ને, કારણ આ બધું વધારાનું. આમ શાસ્ત્રમાં ભક્તિ કરતા હોય એના પણ 4 પ્રકાર બતાવ્યા. તમે વિશેષ કરજો એટલે આ બધું સમજવાની જરૂર છે. સત્સંગનો રંગ ક્યારે ચડ્યો કહેવાય કે જ્યારે આપણે ખરા અર્થમાં સત્સંગી થયા હોઈએ ને ત્યારે સત્સંગનો રંગ ચડ્યો કહેવાય. આપણા જીવનની અંદર નહીં તો ક્યાંય કાચપ રહે, અને કાચપ રહે એટલે શું થાય તમે જુઓ કે જ્યારે કૂણા કોઈ છોડ હોય અથવા જેના મૂળ હજુ બરાબર જામ્યા નથી એવા છોડ હોય તો એને સામાન્ય વાવાઝોડું આવે ને તો એ ઉખડી જાય. આપણી નિષ્ઠાની અંદર, આપણી સમજણની અંદર, આપણી શ્રદ્ધાની અંદર જો એવા કુણારપણું રહી ગયું હોય તો આ કળિયુગનું વાતાવરણનો જ્યારે વાયરો ચાલે ને ત્યારે આપણી શ્રદ્ધા ડગી જાય. કદાચ કોઈ એવા અધર્મીના શબ્દો કાને પડે ને એટલે આપણો વિશ્વાસ છૂટી જાય, આપણું સ્વાર્થ સિદ્ધિ ન થઈ એટલે આપણે શ્રદ્ધા મૂકી દઈએ, ભક્તિ મૂકી દઈએ. કેમ કે ધાર્યું ન થયું. આ બધા કેમ થયું? કારણ કે આપણા મનની અંદર નિશ્ચયનો અભાવ હતો, ભગવાનની દ્રઢતાનો અભાવ હતો. એ અભાવને પરિપક્વ કરવો પડે. 4 પ્રકારના ભક્તો શાસ્ત્રોએ બતાવ્યા છે. પહેલા આર્થ બતાવ્યા. આર્થ એટલે કોણે કહેવાય, થોડી વ્યાખ્યા સમજી લઈએ ટૂંકમાં. આર્થ ભક્ત એવા હોય કે જેને દુઃખ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. જ્યારે શરીરની અંદર કોઈ પીડા આવી હોય, કોઈ રોગ આવ્યો હોય, કોઈ નુકસાન થયું હોય, ઘરની અંદર કોઈ આપત્તિ આવી હોય અને પછી જ્યારે મૂંઝાય ને ત્યારે આર્થ ભક્ત કીધા. ત્યારે મૂંઝાય ત્યારે ભગવાનની ભક્તિનો આમ પકડે. ભક્તિ કરવી જોઈએ, સારું છે, એમાંથી મુક્તિ માટે ભક્તિ જ ઉપાય છે. પણ એનો સ્વાર્થ ત્યાં છે. ત્યાં શરીરના અથવા તો જે વ્યવહારના દુઃખ આવ્યા હોય ને એને એટલે આર્થ ભક્તિની અંદર એને મૂક્યા. તમે જો આપણા પ્રસંગની અંદર આવે છે, ગજેન્દ્ર મોક્ષની કથા ભાગવતની અંદર આવે છે. જ્યારે મગરે હાથીને પકડ્યો, હાથીએ ખૂબ ઝઝુમ્યા એનાથી છૂટવા માટે, પણ ન છૂટી શક્યા. છેવટે જ્યારે એમ થયું કે હવે આ મગર મને તાણીને પાણીમાં લઈ જશે, જ્યારે કોઈ વિકલ્પ ન રહ્યો ને દુઃખ અસહ્ય થઈ ગયું, પરિવાર મૂકીને એટલે બીજા જે હાથીનું ઝુંડ હતું એ બધું મૂકીને ચાલ્યું ગયું, ત્યારે મનમાં એમ થયું કે હવે એકલો છે, હવે અટુલો પડ્યો છું, હવે ક્યાં જઈશ? એટલે આર્તનાદ કર્યો, ભગવાન હરિને નામ લીધા. આપણે કીર્તનોમાં લખાણું, ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ, ગુના કરીને માફ હો, ગુના કરીને માફ. આપણે કીર્તન સંતોએ લખ્યા.
તો એ આર્તનાદ નીકળ્યો. આર્તનાદ પણ ક્યારે નીકળ્યો? પીડામાં આવ્યા ત્યારે. દ્રૌપદીને જ્યારે મહાભારતની અંદર પ્રસંગ આવે છે, હસ્તિનાપુરની રાજસભાની અંદર જ્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ થવાનો સંકલ્પ થયો, દુર્યોધને આદેશ કર્યો દુશાસનને કે વસ્ત્રહરણ કરો. પહેલા દ્રૌપદીજી ત્યાં ભીષ્મ પિતામહ પાસે ગયા, દ્રોણાચાર્ય પાસે ગયા, રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયા, કૃપાચાર્ય પાસે ગયા, પોતાના પતિ એવા 5 પાંડવો પાસે ત્યાં જઈને દ્રૌપદી વિનંતી કરી કે મારી રક્ષા કરો, મારી આબરૂ લૂંટાય છે. જ્યારે કોઈએ હાથ નથી દીધો ને ત્યારે આર્તનાદ નીકળ્યો, અંદરની નાભીથી નાગ નીકળ્યો, હે હરિ દોડજે, હે કાના દોડજે. ભગવાન ત્યાં એમના ચીર પૂરવા માટે ત્યાં પહોંચ્યા. આ ભગવાનની ભક્તિનો પ્રકાર ખરો, પણ કેવો આર્થ પ્રકાર. જ્યારે કષ્ટ આવ્યું ત્યારે ભગવાન યાદ આવ્યા. આ આર્થ પ્રકાર છે. એટલે એ રીતે બીજો પક્ષ બતાવ્યો, એને અર્થાર્થી કીધું. કદાચ દુઃખ નથી, પણ છતાંય ઝંખનાઓ છે, અપેક્ષાઓ છે કે મારે સંસારમાં સુખી થઈ જવું છે, મારે બંગલો બાંધી દેવો છે, મારે ગાડી મેળી ઘર બધા વાવવા છે, મારું ખેતર મોટું થઈ જાય, મારી કંપની મોટી થઈ જાય. આ બધા સંકલ્પો થતા હોય. વ્યવહાર સંબંધી સંકલ્પ થાય, ધન સંપત્તિ યશ કીર્તિની પ્રાપ્તિના સંકલ્પ થાય, અને એની પૂર્તિ માટે આપણે ઘણી વખત સકામ ભક્તિ કરતા હોઈએ, ભગવાનનું ભજન કરતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ. તો ભક્તિ થઈ, પણ અર્થાર્થીની ભક્તિ થઈ. કેવી થઈ? અર્થાર્થી. અર્થની અર્થે. અર્થ એટલે સંપત્તિ, ધન, અથવા તો એના જે પ્રાપ્તિ માટે, જે પણ યશ કીર્તિ વગેરેની પ્રાપ્તિ માટે આપણે કરીએ, ભક્તિ કરીએ છીએ, પણ અર્થાર્થીની ભક્તિ. ત્રીજી થઈ જિજ્ઞાસુની ભક્તિ. આ સંસારની અંદર આવ્યા પછી મનની અંદર વિચાર આવે કે હું આવ્યો છું શું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું છે, હું આવ્યો છું શું કરવા સંસારની અંદર. આ જિજ્ઞાસા વૃત્તિ થઈ. પોતાના જીવનું કલ્યાણ શેમાં છે? આપણે જગતને, સંસારને જોઈએ છીએ કાયમ. આ સંસારમાં કોઈ એવો દિવસ નહીં જતો હોય જે દિવસ આપણે મૃત્યુ નથી જોઈ. તમે વિચારજો, આપણને એમ થાય કે મૃત્યુ જોઈએ એટલે તમે જાતે અનુભવ તો જ જોઈ કહેવાય એવું નથી. આપણા કુટુંબમાં, પરિવારમાં, અથવા તો સગા સંબંધીમાં, અથવા તો મિત્ર મંડળમાં, અથવા તો સમાજની અંદર કોઈ દિવસે કોઈ એવો દિવસ ગયો જે દિવસ કોઈનું મૃત્યુના સમાચાર ન મળ્યા હોય. કોઈ જવા દો, આપણે ઓળખીતા ન હોય તોય પણ તમે છાપું ખોલો કે તમે સમાચાર, તમે રેડિયો ટીવીની અંદર જુઓ ને, તો એની અંદર કોકના મરણના સમાચાર હોય. અહીંયા આગળ આટલા એક્સિડન્ટ થઈ ગયો, નહીં આટલા ત્યાં. રોજ મૃત્યુનું સાંભળીએ છીએ ને, છતાંય મૃત્યુ પર વિશ્વાસ નથી આપણને. આ સંસારમાંથી, જગતમાંથી આ કોરોના જેવો કાળ ગયો ને, ત્યારે ઘણા ડંફાસો મારતા નીકળતા બહાર. અમને ન થાય. રોજ જોતા હતા, સમાચાર આવતું હતું કે આજે આટલા ઉકલ્યા, પણ છતાંય એ અહંકાર છે ને, મૃત્યુનો એની અંદર વિશ્વાસ નથી થતો કે આ મૃત્યુ છે. આપણે બધા શંકરાચાર્ય એક બહુ સૂત્ર લખ્યું છે કે યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતી આશા પિંડમ. આપણને બધાને ખબર છે કે એક દિવસ આ બધું મૂકીને જતું રહેવાનું છે. અને કોઈને એવો ઇતિહાસ બન્યો કોઈના ગામમાં, કોઈના પરિવારની અંદર કે જે ગયા એ ભેગું કંઈ લઈને ગયા? કોઈના એવા ઇતિહાસ બન્યો હોય તો અપવાદ મને કહેજો. બાકી જે છે બધું અહીંયા મૂકીને ગયા છે. એ પોતાની આખી જિંદગી એને કાળી મજૂરી કરી હોય, મહેનત કરી હોય, કરોડો લાખો કદાચ રૂપિયા સંપત્તિ ભેગી કરી હોય, પણ એમાંથી એક ઢેફું જવાનું નથી. આ વાસ્તવિકતા છે. પણ આ વાસ્તવિકતાને હા નથી પડતી. આ વાસ્તવિકતાને આપણે સ્વીકારી શકતા નથી. એ જિજ્ઞાસુ વૃત્તિ કહેવાય. આ જિજ્ઞાસુ વૃત્તિ. જાણવું જોઈએ આપણે શા માટે આ સંસારમાં આવ્યા છીએ, અને આ બધું નાશવંત માટીનું બનેલું છે, માટીમાં મળી જવાનું છે. તો હું કરીશ શું? આ જીવનું શું થશે? ત્યારે એવી જેને જિજ્ઞાસા થાય ને પછી એ સત્સંગના, ધર્મના માર્ગની અંદર સંશોધન કરે, વ્રત કરે, તપ કરે, જ્ઞાન, શાસ્ત્ર, સત્સંગ વગેરેનું અનુસરણ કરે, અને એવા જ્ઞાનથી પોતાના આત્મ સ્વરૂપને ઓળખે. કારણ કે જ્યાં સુધી આત્મ સ્વરૂપને નથી ઓળખે ને ત્યાં સુધી ભગવાનને ઓળખવા બહુ અઘરા છે. આપણે પહેલા જાતને તો ઓળખીએ. આપણે જાતને જ નથી ઓળખતા. ઘણી વખત આપણા જ પ્રકૃતિ સ્વભાવ એવા બહાર આવે ને કે આપણને ખબર પડે કે આપણે આવા હતા. તમે જુઓ, આપણા પ્રકૃતિ સ્વભાવ ઘણી વખત છાના હોય. આપણે બધા, માફ કરજો પણ કોઈના પ્રસંગને ટાંકવો નથી, પણ એવું બને છે ઘણી વખત સમાજની અંદર કે ઘણું બધું જોઈને આપણે વ્યવહાર કર્યો હોય, દીકરા દીકરીના સંબંધ કર્યા હોય, પણ જ્યારે ઘરે આવે ને ત્યાર પછી ધાર્યું ન નીકળ્યું હોય. થાય એવું? આપણે વિચાર્યું હોય કેવાય હશે, અને ઘરે આવે, અથવા તો એ પાત્રને આ પાત્ર ન મળ્યું હોય, એને સંકલ્પ કર્યા હોય કે અમારે એ કેવા હશે, પણ જ્યારે વ્યવહારમાં જોડે આવે ને ત્યારે ખબર પડે કે લે આ તો સ્વભાવ ખબર જ નહોતી. થાય ને એવું? ખરું જ નહીં? એટલે કહેવાની પાછળનો વાલા ભક્તો જિજ્ઞાસુ. આ ત્રીજો પ્રકાર બતાવ્યો શાસ્ત્રની અંદર. જેને પોતાના આત્મકલ્યાણનું, જેને જિજ્ઞાસા, મુમુક્ષુનો એને પ્રાપ્ત કરવાનો અંકુર જ્યારે ઉદય થાય, પછી એને લગતા સાધન કરે, એને લગતો સત્સંગ કરે, અને એ આત્મ સ્વરૂપને પહેલા ઓળખે. આત્મ સ્વરૂપને ઓળખે, સંસારનું નાશવંતપણું જાણે. જ્ઞાનનું સ્વરૂપ જ આ બતાવ્યું છે. આનું જેને જ્ઞાન થાય, આ જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્યારે દાખલો કરતા, ભજન કરે, સત્સંગ કરે ને, એને જિજ્ઞાસુ કીધા. અને એ જ્ઞાનની પ્રાપ્તિના સાધનના ફળ સ્વરૂપે જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, ઓળખાણ થઈ જાય, હું કોણ છું,
હું આ માત્ર દેહ નથી, એની અંદર રહેલું ચૈતન્ય તત્વ આત્મા, હું આ ત્રણેય જે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, એ ત્રણેય દેહથી વિલક્ષણ મારું જે સ્વરૂપ છે, આ ઇન્દ્રિયો અને અંતઃકરણથી વિલક્ષણ એવો જીવાત્મા છે. આ શરીરે જીવાત્મા નથી, આ શરીરે હું નથી. શરીર એ માત્ર સાધન છે. આ પંચભૂતનું બનેલું પૃથ્વી, તેજ, જળ, વાયુ, આકાશ આ બનેલું પિંડ છે, અને એ પિંડ મને મારા કાર્યની સિદ્ધિ માટે સાધન રૂપે મળેલું છે. હળ લાકડું એ ફળ નથી. તમે હળ લાકડું લઈને ખેતરમાં જાઓ તો એ મોલાત નથી, એ એના મોલાતને ઉગવવાનું સાધન છે. તમે હળની પૂજા આપણે કરીએ જ્યારે વિશ્વકર્મા જયંતિ આવે અથવા તો અમુક દિવસો તહેવાર દશેરા વગેરે આવે ત્યારે આપણે એનું પૂજન કરીએ, પણ એને ખાલી એની આરતી ઉતારવાથી આપણને મોલાત કે ખેતમાં પાક ન મળે. ખેતીની અંદર એનાથી હળ લાકડુંને ખેડવું પડે. એ જમીનને ખેડીએ, જમીનને રોજ આપણે ચાંદલા કરીએ તો એનાથી આપણને ફળની પ્રાપ્તિ ન થાય. એની અંદર ખેડ કરવી પડે, માવજત કરવી પડે. આ કર્મ કરવાના સાધન છે. એમ શરીર જે આપણને મળ્યું છે કર્મ કરવાનું સાધન માત્ર મળ્યું છે. શરીર ખલું સાધન, શાસ્ત્ર કીધું. આ જ સાચું સાધન છે જેના માધ્યમથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય છે. પણ એ કરનાર કોણ છે? ત્યાં ક્ષેત્રજ્ઞનો સિદ્ધાંત આવે છે. એક છે ક્ષેત્ર, કામ કરવાની જગ્યા, અને ક્ષેત્રજ્ઞ એને જાણનારો. આ સિદ્ધાંત ત્યાં સમજવો પડે. આ જ્ઞાન માર્ગની પ્રાપ્તિ જ્યારે જીવાત્મા થાય, પોતાના આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરે અને પોતાના લક્ષ્યને નિર્ધારિત કરે કે હવે મારે આ સંસારની ભવસાગરની ભટકણમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામની અંદર જવું છે, એવો જ્યારે સંકલ્પ કરી અને ભગવાનની ભક્તિ કરે, ભગવાનના સ્વરૂપની નિષ્ઠાને દ્રઢ કરે, ભગવાનના મહિમાને દ્રઢ કરે, ભગવાન આ ધરા ઉપર અનેક રૂપે, ભગવાનના જેમ હમણાં સંતોએ કીધું, આપણા પાર્ષદોએ હમણાં વાત કરી કે ભગવાનના ધરા ઉપર એવું નથી ભગવાન સત્સંગને કોઈ દિવસ રેડો મૂકતા હોય. ભગવાન પોતાના સ્વરૂપોને બદલતા હોય છે. ઘણી વખત પ્રત્યક્ષ રૂપે ભગવાન દર્શન દેતા હોય, તો ઘણી વખત મૂર્તિ સ્વરૂપે ભગવાન દર્શન દેતા હોય, તો ઘણી વખત શાસ્ત્ર સ્વરૂપે દર્શન દેતા હોય. પણ એ પરમાત્માનું અખંડપણું છે, પ્રગટપણું રહેલું છે. તો એવા પ્રગટ પરમાત્માના મૂર્તિ સ્વરૂપ હોય, શાસ્ત્ર સ્વરૂપ હોય, કે ભગવાન પોતે પ્રત્યક્ષ મનુષ્યાદી શરીર ધારણ કરીને વિચરણ કરતા હોય, એના શરણે જીવાત્મા જાય અને એની પ્રાપ્તિ માટે યદ્ગત્વાન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, એવા પરમાત્માના ધામની પ્રાપ્તિ માટે જ્યારે સમજણપૂર્વક દાખલો કરે ને એને જ્ઞાની, એમાં પછી નિષ્કામ ભાવ આવી જાય છે. એની અંદર પછી જગતના વિષય સુખની ભાવના નથી રહેતી. એના જીવનની અંદર એક જ કલ્પના રહે કે મારે હવે આ સંસારને, આ જન્મને છેલ્લો જન્મ કરવો છે, હવે આ જન્મ મરણના ચક્રમાં ફરી નથી આવું જ્યારે એને બોધ થાય ને ત્યારે જ્ઞાની એને સત્સંગી કીધો. અને એવો જે ભક્ત હોય ને એ ભક્તિ કરે ત્યારે જ્ઞાની ભક્તિ કહેવાય છે. એવો નિષ્કામ, એટલે શાસ્ત્રની અંદર, વેદોમાં લખ્યું, શ્રુતિની અંદર કે ઋતે જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. જ્ઞાન વગર મુક્તિ થતી નથી. કયું જ્ઞાન? વ્યવહારનું જ્ઞાન નહીં. મહારાજે બહુ સ્પષ્ટ વચનામૃતમાં લખ્યું. મહારાજ કે ઝીણો વ્યવહારે હોય, ઝીણો એટલે કુશળ બુદ્ધિ વાળો હોય, બહુ સારી રીતે વ્યવહાર કરતો હોય, પણ મોક્ષના માટે સાધન નથી કરતો. મહારાજ કે અમારા માટે તો એ મૂર્ખ જ છે. કારણ કે એ કેવું થયું કે તમે ચાણીમાં પાણી ભરો છો. શું કરો છો? ચાણીમાં પાણી ભરો, ભરાય? સમજાય છે ને? ચાણીમાં પાણી ભરો છો. આ ચાણીની અંદર પાણી રહેવાનું નથી. ભલે આપણે ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલા ઉલેચા મારીએ, પણ એની અંદરથી કંઈ રહેવાનું નથી. એટલે એ જ્ઞાનને, એટલે એવું જેને જ્ઞાન થાય, આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થાય, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય, એ સાદા સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ પરમાત્માની છે એનું શરણું જીવાત્મા સ્વીકારે. પછી જે જેને ભાવ હોય, કોઈ રામને ભજતું હોય, કોઈ કૃષ્ણને ભજતું હોય, કોઈ મહાદેવજીને, કોઈ માતાજીને, કોઈ ભગવાન સ્વામિનારાયણની, જે જેની શ્રદ્ધા જ્યાં હોય, પણ પરમાત્માના સ્વરૂપ. કારણ કે ભગવાન સિવાય ઉદ્ધારનું સાધન બીજું કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર બહુ સ્પષ્ટ લખ્યું, કદાચ હથેળીની અંદર ચંદ્રમાં દેખાડે એવી સામર્થ્ય ને સિદ્ધિ બતાવતા હોય તો પણ એની પાસે કલ્યાણ નથી. એટલે એની ધ્યાન ભજન ઉપાસના ન કરવું. ધ્યાન ભજન ઉપાસના તો કેવળ ભગવાનના અવતારોની. આ ભગવાન સ્વામિનારાયણે વેદનો સિદ્ધાંત બતાવ્યો. ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણ. ભગવાનના સ્વરૂપો, ભગવાન મેં કીધું રૂપ બદલે છે. ઘણી જગ્યાએ શાસ્ત્ર રૂપે હોય, ઘણી જગ્યાએ આચાર્ય રૂપે હોય, ઘણી જગ્યાએ મૂર્તિ રૂપે હોય, ઘણી જગ્યાએ આમ ભગવાન તો અંતર્યામી રૂપે દરેક જગ્યાએ રહેલા છે. તમારા મારા દરેકના હૃદયમાં પણ ભગવાન રહેલા છે. પણ એ અંતર્યામી, એ મનોમનની મૂર્તિને જાળવી પડે, એને સિદ્ધ કરવી પડે, ત્યારે એ મૂર્તિની અંદર પરમાત્માની પ્રાપ્તિ, જીવાત્માને એનો આનંદ અનુભવાય. તો એવી રીતે આપણા 4 પ્રકારના ભક્તો બતાવ્યા. આપણે પ્રસંગ ઉપર આવીએ, જ્યારે સુરાબાપુને ત્યાં ચોરી થઈ એટલે આર્તનાદ નીકળ્યો. અંદરના હૃદયથી આર્તનાદ નીકળે. આર્તનાદ ભગવાન સાંભળે. આર્તનાદ કર્યો હોય ને તો તમે ખાલી મોઢેથી રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો ને તો ભગવાન નથી સાંભળતા. મનને ભાવથી બોલો ને ત્યારે ભગવાનને સુધી એ સાથ પહોંચે છે. આર્તનાદ નીકળ્યો કે હે પ્રભુ, મારી આ મહેનતની આખી જીવનની કમાણી હતી અને આ મારી આબરૂ, કારણ કે ગામ ધણી હતા, હવે એને ત્યાં ચોરી થાય પછી તો આપણે પોલીસ વાળાને ત્યાં ચોરી થાય, શું કેવું પછી? એવું થાય ને? તો કે આબરૂ જશે ને ધને જશે.
એટલે અંદર અંદર પ્રાર્થના કરી ભગવાનને કે મહારાજ કઈ કૃપા કરો, જો મારી રકમ મને એમ કેમ પાછી મળશે ને તો અડધી અડધ તમને આપીશ, ભગવાનને અર્થે વાપરીશું. આવો સંકલ્પ કર્યો. માણા ભીમાં આવે તો પછી બધું, જો કે આપણે અત્યારના આધુનિક તો બહુ આમ પાકા છે. મહારાજને હનુમાનજી મહારાજ પાસે જાય તો કે 1.5 રૂપિયાનું તેલ નારિયેળ ચડાવીશ, માતાજીને ત્યાં જાય તો કે 1.5 રૂપિયા ચૂંદડી ચડાવીશ. આવું કરીએ ને આપણે. એટલે એમ સુરા બાપુએ શરૂઆતમાં તો એમ જ કીધું કે મહારાજ અડધો અડધ તમને આપીશ, તોય ઘણું કહેવાય. અડધું અડધ આપવાનું એટલે કે અડધું તમારે અર્થે ભગવાનને અર્થે વાપરીશ. આવો સંકલ્પ કર્યો. ભગવાને કરું આર્તનાદ હતો ને, ભગવાને સાંભળી લીધો. ચોર લોકોથી પટારો તૂટ્યો નહીં. ચોર મૂકીને ભાગી ગયા. ગામને ખબર પડી, પટારો ઘરે લાવ્યા, ખોલીને જોયો, અંદર રકમ બધી હેમખેમ હતી. એટલે ધીમે રહીને કોઈ પણ સદગ્રહસ્થની જેમ આપણે પણ વ્યવહારમાં કરવું જ પડે એવું તમને બધાને અનુભવ હશે. ઘરના પહેલું પૂછવું પડે, કરવું પડે ને, એવું પહેલાં કરવું પડે. એટલે સુરા બાપુએ પણ ઘરના જઈને વાત કરી કે મેં એવો સંકલ્પ કર્યો છે કે જો આ રકમ પાછી આવે ને, અને પૂછવું સારું છે, લેણે લાગે. આ મારો અનુભવ કહું છું તમને, પૂછીને કરો ને સારું. આ સુરા બાપુનો પ્રસંગ એવું કહે છે, આ સુરા ખાચરનો પ્રસંગ એવું કહે છે, પૂછીને કરો ને એમાં લાભ જ થાય હંમેશા. ધાર્યું કરવા જઈએ ને તો અડધામ છૂટી ગયા હોત. એટલે સુરા બાપુએ જઈને પોતાના ધર્મપત્ની શાંતાબાને વાત કરી કે આ રકમ છે ને એમાંથી મારે અડધી ભગવાનને અર્થે વાપરવાનો સંકલ્પ થયો છે. એટલે એમના પત્ની બહુ વિવેકી હતા. શાંતાબા કહે કે બાપુ એક વાત કહું, ખોટું ન લાગે તો કે કોને? તો કે આ જો ચોર લોકોથી પટારો તૂટ્યો હોત તો શું અડધી રકમ તમારા માટે મુકતા જાત પાછી? એ તો કેમ બને? ચોરનાથી પટારો તૂટ્યો હોત, તાળું તૂટી ગયું હોત તો બધું લઈ ગયા હોત. તો કે આપણા ભાગ્યનું તો બધું ગયું હતું, આ ભગવાનની કૃપાથી બધું આવ્યું છે ને, બધું ભગવાનને અર્થે વાપરવું છે. સારી સલાહ આપી ને, સારી સલાહ આપી. પણ પાછી જોડે બીજી સલાહ આપી. સુરા બાપુ કે ભલે હું આ જઈને બધું ભગવાનને કૃષ્ણાર્પણ કરી આવું. ત્યારે ધીમે રહીને પાછા કે એ તો તમે એકલા લાભ લેશો, અમારો પરિવારનું શું અને આ ગામજનોનું શું, આજુબાજુના વિસ્તારના ભક્તોને કંઈક લાભ મળે એવું કરો. એટલે કે તમે જાઓ, ભગવાનને આમંત્રણ આપો અને ભગવાનને આપણે લોયા તેડી લાવો અને અહીંયા આપણે ઉત્સવ કરીએ, જેથી અહીંના બધા ભક્તોને, ગામજનોને, આપણા પરિવારજનોને બધાને લાભ મળે. એટલે પરોપકારનું પણ સંકલ્પ કર્યો. પાછું ધીમે રહીને નીકળતા છેલ્લે ટકોરે કરી, જો ભગવાનને લીધા વગર આવ્યા ને તો પાછા ન આવશો, એટલે પાકું કરીને આવજો. એટલે આ જો કહેવાનો આટલો ફાયદો થયો. બાપુ પૂજાણા કે હવે પાછું ઘરે જાય, મહારાજને આમંત્રણ દેવા ગયા. મહારાજની આગળ તે વખતે પંચાળાથી ઝીણાભાઈ આવીને મહારાજને આમંત્રણ દેતા. અને મહારાજે એ બાપુ સુરા બાપુ આવ્યા, ઝીણાભાઈએ પહેલી રજૂઆત કરી દીધી. ભગવાને કીધું તથાસ્તુ, હું આવીશ પંચાળા. એટલે સુરા બાપુ છે ને ધીમે રહીને, રમુજી ભગવાનના સખા ભક્ત હતા ને, એટલે ધીમે રહીને ભગવાનની આમ આજુબાજુ આમ તેમ ખાંખા ખોળા કરવા માંડ્યા. એટલે મહારાજ કે શું ગોતો છો? તો કે હું બીજો ભગવાન ગોતું છું. કે બીજો ભગવાન? તો કે હા મહારાજ, તમે હવે આ ઝીણા બાપુને તમે વચન આપી દીધું કે અમે ત્યાં આવશું. હું અહીંયા તમને મારા ઘરે તેડવા આવ્યો હતો અને મને તમે હવે ત્યાં જશો તો અહીંયા મારું શું? મારે તો ઘરની ઉપાધિ થઈ ગઈ. કેમ? તો કે મારા ઘરને કીધું છે કે મહારાજને લીધા વગર પાછા ન આવશો. તો હવે મારે અહીંયા આગળ મને ભગવા પહેરાવી દો, મને સાધુ કરી દો તો મેળ ખાય. બાકી હવે મારે ઘરનો રસ્તો બંધ થયો. બાપુએ બહુ ભગવાનને રમૂજ જોઈને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે બાપુ એમનોય ભાવ પૂરો કરશું ને તમારોય ભાવ પૂરો કરશું અને તમારે ત્યાં આવશું. પછી એ રીતે પ્રસંગ, જો કે શાસ્ત્રની અંદર કથા બહુ વિસ્તારથી લખી છે. સુરા બાપુને ત્યાં લોયાની અંદર મહારાજ પધાર્યા અને મહારાજે 2 મહિના સુધી દિવ્ય શાકોત્સવ કર્યો. પણ એની અંદર અલૌકિકતા શું હતી? આપણે એમ કહીએ કે ઉત્સવ થાય, જમણવાર થાય, એ તો સહજ છે. એ તો પરંપરાથી આપણી સંસ્કૃતિની અંદર કરવામાં આવે છે કે જ્યાં ભજન ને ભોજન જોડે જ હોય. ભાગ્યે ભલે છેવટે પ્રસાદ, પણ પ્રસાદના રૂપે હાકરિયાય હોય, પણ કંઈક હોય એમ ખાલી હાથે ભગવાનનો પ્રસાદ લીધા હોય કોઈને જવા દેવાનો આપણી સંસ્કૃતિમાં એવો રિવાજ નથી. છેવટે ગળ્યું મોઢું કરાવીને પણ વિદાય કરીએ. પછી નાની એવી સત્યનારાયણની કથા હોય તોય ભલે, તોય શીરો આપણે શેકતા હોઈએ છીએ. બરાબર? એટલે આપણી રીત હતી. તેમાં નવું શું હતું? પણ આ શાકોત્સવની અંદર નવીન એવું થયું કે ભગવાને એ ચરિત્રના માધ્યમથી પોતાના ભગવાનપણાની જે પ્રતીતિ કરાવીને એની દિવ્યતા હતી, અલૌકિકતા હતી. આજે ઉત્સવનો મહિમા એટલે વધ્યો છે. બન્યું એવું કે મહારાજ જ્યારે સમજામણમાં ભગતે વાત કરી આપણને કે મહારાજે 12 મણ ઘીનો, પ્રેમાનંદ સ્વામીએ એની કીર્તનની અંદર આ કડી લખી છે, વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા કરતા સુંદર શાકજો. ભગવાન જ્યારે શાકોત્સવ કરતા, પ્રેમાનંદ સ્વામી કે મેં મારા નજરે જોયું છે એ લખું છું, મેં સાંભળેલી વાત નથી લખી. આ ઘણી વખત બધા એમ કહેતા હોય ને કે ભાઈ આ તો કપોળ કલ્પિત છે અથવા તો આવું થોડી બને, પણ આ નજરે સાક્ષીએ જોનારે કીધું છે એટલે આપણે માનવું પડે કે આ વાત સાચી છે. પ્રેમાનંદ સ્વામીએ કીધું નૈને નિરખ્યા, મેં મારા નજરે જોયું છે એવું હું લખું છું. ભગવાન આજે પોતે એ 12 મણ ઘીનો મોટા તપેલાની અંદર મહારાજે 12 મણ ઘીનો વઘાર લીધો. 12 મણ એકાક્ષરી છે વઘારમાં. જોવા એવા શિવ બ્રહ્માજી નાખજો. સ્વર્ગથી દેવતાઓને પણ એમ થયું કે આવો દિવ્ય લીલા ભગવાન કરતા હોય, આવી તો અલૌકિક લીલા પહેલી વખત જોઈ. ભગવાનને અનેક લીલાઓ, જો કે મહારાજે ઘણી બધી લીલાઓ એક વખત જ કરી છે. ગોવર્ધન તો એક વખત જ તોલ્યો, સેતુ બાંધ્યો તો એક વખત જ બાંધ્યો, પછી એવું ફરી એ જોવા ન મળે. પણ એ નવીન કંઈક લીલા જોવા મળે છે. દેવતાઓને પણ એમ
થયું હાલો અમે પણ આના દર્શન કરવા જઈએ. મહારાજે 12 મણ ઘીનો વઘાર લીધો, એની અંદર 60 મણ રીંગણાને 4 ચીરીઓ કરીને અંદર હળદર, મસાલો, જીરું, મીઠું, ધાણા વગેરે જે એની અંદર મસાલા નખાતા હોય એ મહારાજે નાખી અને મોટા ભાણની અંદર ભગવાન પોતે એની અંદર ઓરતા. આ ચરિત્ર કરતા કરતા મહારાજે મનુષ્ય ચરિત્ર પણ કરે. અને શાસ્ત્રમાં એવું લખ્યું, ભગવાન જ્યારે આ ધરા ઉપર મનુષ્યાદી અવતાર ધારણ કરીને લીલા કરતા હોય ત્યારે જેવી મનુષ્યની ચેષ્ટા હોય, જેવો આપણો વ્યવહાર હોય ને એવો જ ભગવાન વ્યવહાર દેખાડે. એમનામાં છે અંતર્યામીપણું, પણ એ બહુ જાણવા ન દે આપણને. એમની અંદર અનેક પ્રકારના ઐશ્વર્યો રહ્યા છે, પણ એ દરેક જગ્યાએ પ્રદર્શન ન કરે. જ્યાં ભીડ આવે ને ત્યાં જ પ્રદર્શન કરે. જ્યાં ભગવાનના ભક્તોને ભીડ આવે ને ત્યાં જ ભગવાનના ઐશ્વર્યના દર્શન થાય. બાકી સહજ રૂપે તો તમને મારા જેવા જ લાગે. જેમ ભગવાન કૃષ્ણચંદ્ર એ ગોકુળની અંદર જ્યારે ગાયો ચરાવવા જતા તો ગોવાળ જેવા જ દેખાતા હતા. એમાં તો જો જ્ઞાન દ્રષ્ટિ ન હોય તો કોઈને વિશ્વાસ થાય કે આ કામળી નાખેલી છે, લાકડી પકડેલી છે, આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. કોઈ એવું વિચારે? એ કૃષ્ણ ભગવાનને એ ભગવાન તરીકે કોઈ સ્વીકારે? કારણ કે ભગવાનના વેશ એવા હતા. પણ એ જ ભગવાને જ્યારે મહાભારતના યુદ્ધની અંદર અર્જુનજીને ગીતાનો ઉપદેશ કર્યો ને પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે ખબર પડી ને કે આ એ જ ભગવાન છે જે પેલા ગોવાળની તરીકે ગાયો હાંકતા હતા. આ ભગવાન એ જ છે. પણ એ વિશ્વરૂપના દર્શન ત્યારે સમાજ. આજે આપણે ગીતાને એટલે માનીએ છીએ, એટલે આપણા ધર્મશાસ્ત્રની અંદર ગીતાને શ્રેષ્ઠ શાસ્ત્ર ગણવામાં, ભગવાનના મુખની વાણી, શિક્ષાપત્રીને સંપ્રદાયની અંદર શ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે. ભગવાનની મુખની વાણી, મદરૂપમિતિ મદ વાણી. મહારાજ કે મારું વાણી સ્વરૂપ છે. તો એવી રીતે ભગવાનના ચરિત્રોની અંદર ઘણી વખત મહારાજના મનુષ્ય ચરિત્ર પણ હોય. અને એવા મનુષ્ય ચરિત્ર મહારાજ શું કરે? હળદર, મસાલો બધું એની અંદર નાખે અને પછી પોતાના વસ્ત્રો ઉપર, મહારાજ ધોતી ઉપર હાથ લોહી નાખે. અને એ ધોતી ઉપર ધોળું ધોતી પહેર્યું હતું, પણ આ હળદરવાળા હાથ લોહી લોહીને પીળું કરી નાખેલું. અને પ્રેમાનંદ સ્વામી આ જ્યારે દ્રશ્ય જોયું, પ્રેમાનંદ સ્વામીએ કીર્તન લખ્યું, હલ્દીવાલા હાથ લુએ નીચ ધોતીએ, પીળે પટ શોભે પરિભ્રમ જો. પ્રેમાનંદ સ્વામીને અહોભાવ થઈ ગયો. ભગવાનનો નિશ્ચય દ્રઢ હતો, મહિમા હતો, ભગવાનનું જ્ઞાન હતું, એટલે અક્ષરધામના મુક્ત હતા, એટલે એમને તો આ સહજ રૂપે પ્રાપ્તિ હતી. એટલે ભગવાનની આ મૂર્તિ જોઈને કેવો ભાવ પ્રગટ થયો? તો એમને એમ લખ્યું કે અક્ષર પર પુરુષોત્તમજીએ ભગવાન આવું નરનાટક કર્યું, મને તો પીળું પિતાંબર પહેરીને ભગવાન દર્શન દેતા હોય એવું મને દર્શન થાય છે. એવો ભાવ પ્રેમાનંદ સ્વામીએ કીર્તનની અંદર લખ્યો. પણ આ સમજે કોણ? તો કે એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. જે એકાંતિક હોય, મહામુનિ હોય, ભગવાનનો નિશ્ચય અથવા તો મહિમા જેને દ્રઢતાથી જાણ્યો હોય, એને આ વિશ્વાસ થાય કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. સામાન્ય જીવને તો એમ જ લાગે ને કે આ જો આ ધોતું પીળું કર્યું. અને થયું એવું કે જ્યારે ભગવાન આ ચરિત્ર કરતા હતા ત્યારે કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો આપણા ચરોતરથી ભગવાનના દર્શને ગયેલા. અને દર્શને ગયા અને ભગવાનના આ સ્વરૂપને જોયું તો એની અંદર મનુષ્ય ભાવ આવ્યો અને તરત અભાવ આવી ગયો. એમને એમ થયું કે આને ભગવાન કેમ કહેવાય? આને એટલો વિવેક નથી કે કોઈ હોય તો રૂમાલ રાખે, હાથ ગમછો રાખે, કકડો રાખે, એની અંદર હાથ લૂવે. આ પહેરેલા કપડા ઉપર હાથ લૂવે છે. આ સફેદ ધોતિયું કોઈ હરિભગતે બિચારાએ કેટલી મહેનત કરીને, પુરુષાર્થ કરીને, પોતાના પૈસાની પરસેવાની કમાણી કરીને આ ધોતિયું ભેટ કર્યું હશે. અને એ ધોતિયાને આ પીળું રંગી નાખ્યું, આ હળદરવાળા હાથ લૂઈને. આને ભગવાન કેમ કહેવાય? આને તો મર્યાદા સમજણ જ નથી જરાય. એમ વિચારીને પાછા જતા હતા. ભગવાનની નજર પડી. ભગવાને ધીમે રહીને સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય ને કુવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય એને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને. આટલી મહેનત કરીને જો કુવા કાંઠે કે નદી કાંઠે આવ્યો હોય ને પોતાની તરસ ન छिपाવી શકે તો એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક આવ્યા છે તો અમને મળ્યા વગર જાય છે. મહારાજને પ્રેમાનંદ સ્વામી કે મહારાજ આ તમે આ ચરિત્ર એવું કર્યું છે, કોણ વિશ્વાસ કરે કે આ તાબેથો લઈને ભગવાન ઊભા છે? આપણે વિચારીએ ને, ભગવાનને હંમેશા આપણે મંદિરોમાં જ્યારે દર્શન કરતા હોઈએ ભગવાનને કેવા સ્વરૂપે જોતા હોઈએ. મહારાજે શણગાર સજ્યા છે, જરિયાની જામો પહેર્યો, સોનેરી સુરવાળ પહેર્યો, મહારાજે માથે પાગ અથવા તો 3 છોગલાળી મહારાજે ફેંટો બાંધ્યો છે. આવા બધા વર્ણન આપણે જોતા હોઈએ. દર્શન પણ એવા કરતા હોઈએ. મંદિરની અંદર આપણે જઈએ તો હોનાના હાર પહેર્યા છે, પગમાં તોડા પહેર્યા છે, વેડ કળા વીંટીઓ ધારણ કરી છે. ભગવાન કૃષ્ણ હોય તો હાથમાં મોરલી ધારણ કરી છે. ભગવાન રામચંદ્રજી હોય રાજાધિરાજ તો હાથમાં ધનુષ બાણ ધારણ કર્યા છે. આપણે આવા બધા દર્શન કર્યા હોય. ભગવાન તાબેથો લઈને ઊભા હોય એવા દર્શન તો આપણે કર્યા ન હોય. કોણે વિશ્વાસ થાય? મહારાજને પ્રેમાનંદ સ્વામી કે મહારાજ આ તમારા ચરિત્ર જુઓ, અમે કેટલી મહેનત કરીને જીવને અમે તમારા શરણે લાગીને તમે આવું ચરિત્ર કરીને જો ભક્તને અભાવ આવી જાય અને સત્સંગમાંથી પડી જાય તેનો મોક્ષ બગડે. તમે તો દયાળુ છો, કૃપાનિધિ છો, આના ઉપર કંઈક કૃપા કરો નહીં તો આ સત્સંગમાંથી પડી જશે. ત્યારે મહારાજે પછી અતિ કરુણા કરીને એ ભક્તોને કીધું, કાશીદાસ, કામદાસ, તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ પાછળ વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. પોતાના ભગવાન પણ પ્રતિતિ કરાવી. આ એનું ઐશ્વર્ય છે. ઉત્સવ તો જમણવાર તો આપણે કાયમ કરતા હોઈએ, પણ ભગવાને જે આ લીલા કરી અને એટલા માટે શાસ્ત્રોની અંદર લખ્યું કે ભગવાનની પ્રત્યેક લીલાની અંદર જીવાત્માનું કલ્યાણ રહેલું છે. ભગવાનની લીલા આપણે કદાચ કળી ન શકીએ, આપણી મનુષ્ય બુદ્ધિ એને પાર ન પામી શકે, કારણ કે જેને નિગમ નેતિ કરી ગાય, વેદ શાસ્ત્ર ઉપનિષદ જેની અંદર ન ઇતિ કરીને હાથ મૂકી દે, પેન કલમ મૂકી દે તો એને તમે હું માની આપણી માનવની પામર બુદ્ધિ શું પામવાની હતી?
પણ છતાંય એની અંદર જ્યારે વિશ્વાસ થાય ત્યારે શાસ્ત્ર કે આવી રીતે પરમાત્માએ પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આજે એટલે 200 વર્ષથી આપણી સંપ્રદાયની અંદર અને ધીમે ધીમે આ વર્ષો આપણે જોઈએ છીએ છેલ્લા ઘણા વર્ષથી એનો ભાવ વધ્યો. પહેલાં નહીંતર તો જવલ્લે મોટા શહેરો હોય કે મોટા એવા ગામ હોય એની અંદર જ પ્રસંગો થતા, પણ આ છેલ્લા ઘણા વર્ષોથી સત્સંગમાં જાગૃતિ છે કે દરેક ભક્તોને એવો ભાવ છે કે અમારા ગામની અંદર પણ નાનો મોટો ઉત્સવ થાય. અને શાકોત્સવથી સરળ બીજો કોઈ ઉત્સવ નહીં. એક તો એક ટંકનો ઉત્સવ, બરાબર, બહુ મંડપ નાખવાની જરૂર નથી. કથા વાર્તા કરવી હોય, પારાયણ કર્યું તો 7 દિવસ આપણે ટાઈમ કાઢવો પડે. આપણી પાસે એવો ટાઈમ નથી, એના સારું ખર્ચા કરવા પડે, એવો ખર્ચા નથી કરવા જોઈએ. ભક્તો આ જ ભાતું છે મોક્ષનું, આ ભાતું છે. પણ સરળમાં સરળ શાકોત્સવ એટલે બધા ભક્તોને એમ થાય કે નાનામાં નાનો ઉત્સવ પણ આપણે કરીએ કંઈક આયોજન. કારણ કે મોટા યજ્ઞ કરવા હોય તો એના સારું તાવડી તેરવાના માંગે, ખબર છે ને? હા, કોઈ દિવસ રાંધો છો તો ખબર હોય ને, તેરવાના એવું કહેવાય, તાવડી તેરવાના માંગે. એટલી તાવડીથી રોટલી ન થાય. એના સારું ઘઉં જોઈએ, પછી દળવાળું ઘંટી જોઈએ, પછી એના સારું ત્રાસ જોઈએ, એના સારું પાણી દૂધ જેમાં બાંધતા હોય લોટ બાંધવા જોઈએ, પછી પાટલી જોઈએ, વેલણ જોઈએ, એમ કરીને તેરવાના છે બધા. મને નથી ખબર પણ તેરવાના હોય છે. ચૂલો જોઈએ એને કરવા માટે, આ બધું જોઈએ. તો એવા તેરવાના માંગે. એમ આપણે જ્યારે મોટા આયોજન કરવા હોય ને ત્યારે ઘણું બધું ભેગું કરવું હોય. આમાંય કરવું પડે થોડું ઘણું, પણ સરળતાથી થઈ જાય. એટલે બધા ભક્તોની એવી ઈચ્છા હોય કે અમારે આંગણે પણ આવો ઉત્સવ થાય. પણ તમે જાણો છો સત્સંગનો ફેલાવો કેટલો છે. આપણા વડતાલ ગાદી અંતર્ગત લગભગ 3000-4000 મંદિરો છે આપણા ગામડાઓની અંદર. અને ગામડાઓની સંખ્યા ગણીએ તો લગભગ 8-10 હજાર ગામડાઓ છે. હરિભક્તોની સંખ્યા લાખોની. બધા ગામની અંદર તો કેમ પહોંચવું દર વર્ષે? એટલે પછી મહારાષ્ટ્રની આજ્ઞા લઈ અને બધા સંતો આગેવાન હરિભક્તો સાથે બેસીને સંકલન કર્યું કે આપણે બધી જગ્યાએ તો આપણે દર વખતે ન લાભ આપી શકીએ, પણ વિસ્તાર વાઇઝ લાભ આપીએ કે 5-10 ગામના ભક્તો ભેગા થઈ એક જગ્યાએ ઉત્સવ કર્યો તો ત્યાં બધાને લાભ મળે. બીજે આવતા વર્ષે પાછું નજીકનું બીજું ગામ કંઈક લઈશું, એના પછીના ત્રીજા ગામ, બધાને વારાફરતી આનંદ મળે, આપણે વિસ્તાર સત્સંગનો જળવાય. અને એ રીતે આપણી શાકોત્સવ યાત્રા ખૂબ સુંદર રીતે દર વર્ષે નીકળે છે. આ વખતે ડોલરના ભક્તોએ ખૂબ સુંદર એમનો સંકલ્પ હતો, ભાવ હતો, અને તમારો આ સંકલ્પ આજે ભગવાને પૂર્ણ કર્યો. એ બદલ બધા ભક્તોને અભિનંદન આપીએ છીએ. જે યજમાનોએ, દાતાઓએ આ ઉત્સવની અંદર નાની મોટી સેવા કરીને જે યશની પ્રાપ્તિ કરી છે એવા ભક્તોને પણ અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. વધારે સમય નથી લેવો. ખૂબ આનંદ સાથે બધા ભક્તોએ આજે શાકોત્સવનો જ્યારે આપણે પ્રસાદ લઈએ ને ત્યારે મનની અંદર ભાવ રાખીને લેજો કે ભગવાન આ પ્રસાદ જેમ આપના યોગમાં આવવાથી રીંગણા તુચ્છ હોવા છતાં પણ એની આજે ગામોગામ કિંમત વધી ગઈ, આજે એના ઉત્સવ થાય, એમ અમે પણ પામર જીવ છીએ. ભગવાનનો સ્વભાવ કેવો છે? આપણે આરતીની અંદર રોજ બોલીએ છીએ, પામર પતિતો ઉદ્ધાર્યા. ભગવાનનો સ્વભાવ કેવો છે? પતિતો ધરણાય તત્પરમ. સ્તુતિની અંદર આવે છે કે ભગવાન પતિતોના એટલે કે જે પામર જીવ છે એના ઉદ્ધાર માટે ભગવાન તત્પર છે. અને એવા ભગવાન આપણને મળ્યા છે. મહારાજ અમારા ઉપર એવી કૃપા કલ્યાણ કરજો, અમારા ઉપર રાજીપો વરસાવજો કે અમારા મન, બુદ્ધિ, અંતઃકરણ કાયમ શુદ્ધ રહે. ક્યારે આ સમાજનો કળયુગનો વાયરો અમને ન અડે અને ક્યારે પણ અધર્મની અંદર અમે પગ ન મૂકીએ. વાલા ભક્તો, ભગવાનની પ્રાપ્તિનો જો સૌથી શ્રેષ્ઠ માર્ગ હોય ને તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર સધર્મ ભક્તિ રમનમ વિધાતા. જેને ધર્મનું અનુસરણ કરીને ભગવાનની ભક્તિ કરશો ને તો જ ભગવાન તમને પ્રાપ્ત થશે. આપણે એમ કહીએ, મહારાજે વચનામૃતમાં લખ્યું કે કોઈ એમ માને કે હું ધર્મના આચરણથી મોક્ષ મેળવી લઈશ, તો મહારાજ કે તુંબડું બાંધીને, તુંબડું ખબર પડે ને, પોલું હોય અંદરથી, તુંબડું બાંધીને મહાસાગર તરવાનો પ્રયત્ન કરતા હોય. અને કોઈ એમ કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ પછી આચરણમાં ધર્મ ન હોય, તો મહારાજ કે પથ્થર બાંધીને, પાણો બાંધીને સમુદ્ર તરવા પડો ને એના જેવું છે. પાણો બાંધો એટલે ડૂબી જવાય, એનાથી તરાય નહીં. પણ જ્યારે ભગવાનનો આશ્રય કરીને, ધર્મ અને ભક્તિનું સમન્વય કરીને ભગવાનની ભક્તિ કરવી, પણ ધર્મે સહિત ભગવાને શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે, સત્સંગી જીવન આદિ શાસ્ત્રોની અંદર જે સિદ્ધાંતો બતાવ્યા છે, એ સિદ્ધાંતોને અનુસરીને જો ભગવાનનું ભજન કરશું ને તો જ ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. ને તો ઓલા 3માં ગણાશો. આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ એક કેટેગરીની અંદર જશે, પણ એમાં નિષ્કામ ભાવ એ ભક્તિ થવાની નથી. જ્ઞાની ભક્ત, જે મુક્તિની વાત મહારાજે લખ્યું, જ્ઞાન વગર મુક્તિ નથી. એ મુક્તિની પ્રાપ્તિ ન થાય. જગતની અંદર કદાચ સુખિયા થઈએ, ધન સંપત્તિ મળી જાય, પણ ભગવાનનું ધામ મળશે નહીં. એટલે આપણી જે ભગવાનને પ્રાર્થના કરવાની એ કરવી, મહારાજ અમારે અંતઃકરણની અંદર એવી સદબુદ્ધિ અમને આપજો કે ક્યારેય પણ અમે અધર્મમાં પગ ન મૂકીએ, અમે ક્યારેય વિમુખોના સંગમાં ન જઈએ, અમે ક્યાંય કોઈ ખોટી પ્રલોભન કે માન સન્માનની અંદર ન લેવાઈએ, અમે ક્યાંય અમારા સ્વાર્થના કારણે ક્યાંક હિંમત ન હારીએ. અમારા જીવનની અંદર આપનું બળ કાયમ રહે, આપનો આશ્રય કાયમ રહે અને આપનું ભજન ભક્તિ અમે કાયમ કરતા રહીએ. એ જ અમારા ઉપર કૃપા કરજો. આવો સંકલ્પ સાથે બધા પ્રસાદ ગ્રહણ કરજો. એ ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ.
વધારે સમય ન લેતા અંતમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. આપણા માટે બહુ સુભગ યોગ છે. અત્યારે કુંભનો સમય ચાલે છે, આપણને બધાને ખબર છે, સમાચાર રોજ જોતા હોઈએ છીએ. 12 વર્ષે આવો અવસર આપણને મળ્યો છે. આપણા સંપ્રદાય તરફથી પણ ત્યાં ઉતારાની અને જમવાની વ્યવસ્થા, કારણ કે બધા ભક્તોને હતું અમારે અહીંથી યાત્રામાં જવું હોય તો કેમ થાય, તો આપણે કરેલું છે. એસવીજીની વેબસાઇટ ઉપર એની ડિટેલ છે. કદાચ એવું હોય તો પાર્ષદોનો સંકલન કરશો તમે, અથવા સંતોષ સર્વમંગલ સ્વામી કે કોઈનો, તો તમને વ્યવસ્થા, કોઈને જવાનો સંકલ્પ હોય જઈ આવજો. પછી 12 વર્ષ પછી જ્યારે આવે તો આપણે હોઈએ કે ન હોઈએ. એટલે આ બધું જરા આવો અવસર મળ્યો છે તો એના માટે અવશ્ય બધા ભક્તો વિશેષ લાભ લેજો અને ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે એવી મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.